48% યંગસ્ટરનો 23,000 કરોડ રૂપિયાના EMI બાઉન્સ થયા છે. સી ધ થિંગ, 23,000 કરોડ ઇઝ નોટ અ સ્મોલ એમાઉન્ટ. એ ખાલી અને ખાલી યંગસ્ટરના જેણે પર્સનલ લોન અથવા ક્રેડિટ કાર્ડથી પૈસા લીધેલા હતા એ લોકોના બાઉન્સ થયા છે. જો એક પણ વાર તમે હેલ્થ હોસ્પિટલાઇઝેશન ગયા ને, તમારી ઘણી મોટી સેવિંગ એ લોકો હોસ્પિટલમાં તમારી વહી જશે. અગેન યુ વેર જસ્ટ નો વેર. તમે જ્યાંથી સ્ટાર્ટ કરેલું હતું પાછા 5-7 વર્ષે ત્યાં જ આવી જશો. અને બીજું, એવોઇડ EMI ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરવાનું તમે લોકો બંધ કરી દો. જો તમે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરવામાં નાની નાની જગ્યાએ ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરશો તો તમે દેણાના બહુ મોટા ચક્કરમાં ફસાઈ જશો. તમે 25 વર્ષથી કમાવાનું શરૂ કરી દીધું હોય, 30 વર્ષ 32 વર્ષ સુધી તમારું સેવિંગ આવી રીતે થાય, તો હું તમને કહું છું કે 34-35માં વર્ષે તમે તમારા જે પણ ડ્રીમ હોમ લેવા માગતા હોય ને, તેના 30-40-50% પૈસા તો તમારી પાસે ઓલરેડી હશે. આ બાબત કોઈને પણ કાંઈ કન્ફ્યુઝન હોય, કોઈને પણ કાંઈ વાત કરવી હોય અથવા કોઈને કાંઈ સજેશન જોતું હોય. નમસ્કાર મિત્રો, હું ધર્મેશ સોની ફરી આપ સૌનું સ્વાગત કરું છું ફાઇનાન્સ વિથ DRS. આજે મારે એક બીજા ખાસ ટોપિક ઉપર વાત કરવી છે, જે છે કે દરેક વ્યક્તિ જે 25, 28, 30 વર્ષનો કમાતો થાય છે ને પછી 28 ને 30માં વર્ષે એટલે કે કમાવાના લગભગ 2-3 વર્ષ પછી શું કરવું જોઈએ અને શું ભૂલ ના કરવી જોઈએ. શું ભૂલ ના કરવી જોઈએ એ મેં પહેલા એપિસોડમાં કહી દીધું છે. હવે શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ એના વિશે આપણે ચર્ચા કરશું, કે જેથી તમારું ફ્યુચર 30મા વર્ષેથી પછી તમે બહુ સારી રીતે તમારા આગળ વધી શકો. તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ, જ્યારે તમે એમ થાય કે ભાઈ મારા સર્વિસના કે મારા કામકાજના હવે 4-5 વર્ષ વયા ગયા છે, 28-30 વર્ષ થઈ ગયા છે, તો તમે સૌથી પહેલાં એક 5 કે 6 મહિનાનું તમે 6 મહિનાનું બેટર રહે, 6 મહિનાનું એક એમરજન્સી ફંડ તમે હંમેશા તમારા પાસે રેડી રાખજો. એટલે કે તમારો પગાર જો 30,000 રૂપિયાનો હોય તો તમે 6-13-18 1,80,000 લગભગ 2 લાખ રૂપિયા તમારે એક એમરજન્સી ફંડ હંમેશ માટે રેડી જ રાખવાનું. એ ક્યાંય કોઈને દેવાનું નહીં, ક્યાંય કોઈને ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું. જસ્ટ કીપ ઇન સેફ, કે ગમે ત્યારે તમારે જરૂર પડે ને તો હું એક એમરજન્સી ફંડ લઈ શકું. નેક્સ્ટ, તમારે પોતાનો હેલ્થ ઇન્સ્યોરન્સ અને ટર્મ ઇન્સ્યોરન્સ લઈ લેવાનો. થર્ડ, તમે તમારું ટેક્સનું પ્લાનિંગ કરી લેજો. અને ચોથું, તમે તમારા ફ્યુચર ગોલ તમે જે કંઈ પણ કરો એક ફંડ એડવાઇઝરને, ફાઇનાન્શિયલ એડવાઇઝરને મળો. એની સાથે હવે તમે તમારા ફ્યુચર ગોલ શું છે, કેવી રીતે તમારે આગળ વધવાનું છે, તો એનું એક આખું પ્લાનિંગ કરો, ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ કરો. તો તમે જે છે એક આટલી 5-6 વસ્તુ જે 30માં 28માં 30માં વર્ષથી તમે શરૂ કરશો તો આઈ બેટ કે તમારે ક્યારેય પાછા જોવા પણ વારો આવશે નહીં. અને તમારી લાઈફ પણ હંમેશા હેપી રહેશે, ખુશ રહેશે, અને તમે એક બીજા માટે પણ તમારો એક દાખલો બેસાડી શકશો. તો આવું બધું ઘણું બધું જાણવા જેવું છે. મેં જેટલા ટોપિક કીધા કે જે તમે કરી શકો છો એ બધા વિશે પણ આપણે વિસ્તૃતમાં ચર્ચા કરી શકીએ છીએ. હવે મિત્રો હું તમને એક થોડીક આ બાબત આપણે થોડીક ડિટેલ્સમાં ચર્ચા કરીએ, કે મેં જે તમને વાત કરી કે તમે ગોલ તમારો નક્કી કરો, તમારો એક્સપેન્સ ટ્રેક કરો. જે મેં તમને ખાસ બીજું તમને કહેવાનું છે કે તમારો એક્સપેન્સ જે છે તમે એને ટ્રેક કરો. એવોઇડ EMI ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરવાનું તમે લોકો બંધ કરી દો. જો તમે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરવામાં નાની નાની જગ્યાએ ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરશો તો તમે દેણાના બહુ મોટા ચક્કરમાં ફસાઈ જશો. તો બેટર છે કે તમે બની શકે એટલું ક્રેડિટ કાર્ડનો ઓછો યુઝ કરો. દેવા માટે તો બધા ક્રેડિટ કાર્ડ, અત્યારે હું તમને એક ખાલી એક એક્ઝામ્પલ તમને આપું છું કે ગયા ફાઇનાન્શિયલ યર્સની અત્યારે વાત કરું તો હમણાં બેંક્સનો ડેટા નીકળ્યો તો 48% યંગસ્ટરનો 23,000 કરોડ રૂપિયાના EMI બાઉન્સ થયા છે. સી ધ થિંગ, 23,000 કરોડ ઇઝ નોટ અ સ્મોલ એમાઉન્ટ. એ ખાલી અને ખાલી યંગસ્ટરના જેણે પર્સનલ લોન અથવા ક્રેડિટ કાર્ડથી પૈસા લીધેલા હતા એ લોકોના બાઉન્સ થયા છે. અને 23,000 કરોડ માઇટ બી વન ઓફ યુ આર ધેમ. તો આવું ન બને, આપણે એવી રીતે આપણે પણ આ ટ્રેપમાં ન ફસાય માટે તમે એક EMI અને ક્રેડિટ કાર્ડ એ લોકોને એવોઇડ કરજો. બીજું, અનનેસેસરી એક્સપેન્સીસ એટલે ખાલી બીજાએ કર્યું છે તો હું કરું, બીજાએ
બીજાના જોઈને આપણે જેમ કહે છે ને કે એકે કર્યું તો બીજાએ કરવું, ભલે તમારે જરૂર નથી પણ ફ્રેન્ડ સાથે તમે ક્યાંક શોપિંગમાં ગયા હોય, ફ્રેન્ડને બહુ સારો લીધું, એનું જોઈને તમને એમ થાય આ બહુ સારું છે ને તમે અનનેસેસરી શોપિંગ કરો છો, એવોઇડ કરો એને, રાઈટ? કે ભાઈ આણે લઈ લીધું તો ચાલો મારી પાસે અત્યારે પૈસા તો છે હું લઈ લઉં. પૈસા છે એનો મતલબ લઈ લેવાની વાત નથી આવતી, તમારે શું જરૂરી છે એ તમારે જોવું પડે. માણસો, તમને એક વાત કહું, એક નીડ હોય છે અને એક વોન્ટ હોય છે. એ નીડ અને વોન્ટની વચ્ચે છે ને બહુ પાતળી ભેદરેખા છે, એ તમારે સમજવી પડે. તો બેટર છે કે તમે એને પણ સમજો કે ભાઈ મારી નીડ શું છે, વાસ્તવિક તો મારે જરૂર છે કે નહીં, પછી તમે એ પ્રમાણે તમારો ખર્ચો કરો. તો આવી જ રીતે મેં જે તમને વાત કરી કે તમે આ નાના મોટા આવા ઘણા બધા ખર્ચા હોય છે, શો હોય છે, એ બધાને તમે એવોઇડ કરો. થિંક સિરિયસલી ટુ મેક યોર ફ્યુચર હેલ્ધી એન્ડ હેપી. હેલ્ધીની વાત કરું છું એટલે મેં તમને જે વાત કરી કે તમે હેલ્થ ઇન્સ્યોરન્સ પહેલાં લેજો, ટર્મ ઇન્સ્યોરન્સ પહેલાં લેજો, ભલે જેટલો પણ મળે પણ તમે લઈ લેજો. અધરવાઇઝ એકવાર જો, ભલે 5 વર્ષે કે 7 વર્ષે, જો એક પણ વાર તમે હોસ્પિટલાઇઝેશન ગયા ને, તમારી ઘણી મોટી સેવિંગ એ લોકો હોસ્પિટલમાં તમારી વહી જશે. અગેન યુ વેર જસ્ટ નો વેર. તમે જ્યાંથી સ્ટાર્ટ કરેલું હતું પાછા 5-7 વર્ષે ત્યાં જ આવી જશો. અને બીજું, જરૂરી નથી કે 25, 27, 28 વર્ષના છો એટલે તમને કાંઈ થવાનું નથી, કંઈ પણ થઈ શકે છે, રાઈટ? એટલે તમે એમ ન સમજતા કે હું હેલ્ધી છું ને મારે હેલ્થ ઇન્સ્યોરન્સની જરૂર નથી, હું 28 વર્ષનો છું તો મારે ટર્મ ઇન્સ્યોરન્સની જરૂર નથી. એનીથિંગ કુડ બી હેપેન્ડ. કોઈ અજાત નથી, કોઈ અજાત અમર નથી, રાઈટ? કોઈને કાંઈ પણ ક્યારે પણ થઈ શકે છે. તો મેક શ્યોર ટર્મ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, ટેક્સ પ્લાનિંગ, એવોઇડ EMI, એવોઇડ ક્રેડિટ કાર્ડ, આ બધાનું હું તમને કહું છું. એવોઇડ જેને કરવાનું છે એવોઇડ કરો, જેને લેવાનું છે એ લ્યો. હા, હું એમ નથી કહેતો કે તમે એકદમ કન્ઝર્વેટિવ થઈ જાઓ, તમે માણો નહીં. માણો, મેં તમને શું કીધું, તમે પણ માણો, પણ તમારા એક્સપેન્સ જે મેં તમને કીધું કે તમારી સેલેરીના 15 થી 20% પૈસા, 20%, 22%, 25% જો તમારી પાસે રિસ્પોન્સિબિલિટી હોય તો 25-30% પૈસા પણ તમે સેવ કરો. સેવ કરતાં જે મેં કીધું ઇન્વેસ્ટ કરો, તો તમારી વેલ્થ પણ ક્રિએટ થશે. આ જ વસ્તુ જે તમને મેં વાત કરેલી કે જો તમે 25 વર્ષથી કમાવાનું શરૂ કરી દીધું હોય, 30 વર્ષ 32 વર્ષ સુધી તમારું સેવિંગ આવી રીતે થાય, તો હું તમને કહું છું કે 34-35માં વર્ષે તમે તમારા જે પણ ડ્રીમ હોમ લેવા માગતા હોય ને તેના 30-40-50% પૈસા તો તમારી પાસે ઓલરેડી હશે જ. તો એવા સમયે તમે તમારું ઘર લેશો ને તો તમારો ઘરનો હપ્તો જ જશે ને એકદમ આવી જશે, એકદમ ઓછો થઈ જશે. કેમ કે 40-50% પૈસા તમારા ડાઉન પેમેન્ટ માટે તમારી પાસે હશે જ. તો ધીસ ઇઝ અ સિમ્પલ એક એક્ઝામ્પલ છે. ગોલ તો ઘણા બધા હોઈ શકે, શોર્ટ ટર્મ ગોલ, લોંગ ટર્મ ગોલ. તો આવું બધું આપણે ડિટેલ્સ ભવિષ્યમાં ફરી વાર ચર્ચા કરશું, વિસ્તારપૂર્વક ચર્ચા કરશું. હજી પણ ઘણા એવા ટોપિક છે કે જે મેં લીધેલા નથી ને યંગસ્ટર લોકોએ આને પેલા જેને એમ કહે ને કે ધ્યાનમાં રાખવું જોઈએ. તો આ બાબત આપણે ફરીવાર નેક્સ્ટ એપિસોડમાં ચર્ચા કરશું. ટિલ દેન તમે આ બાબત કોઈને પણ કાંઈ કન્ફ્યુઝન હોય, કોઈને પણ કાંઈ વાત કરવી હોય અથવા કોઈને કાંઈ સજેશન જોતું હોય તો તમે મારો અથવા મારા ટીમનો સંપર્ક કરી શકો છો. તો મિત્રો, આ મારી ચેનલ છે, એક આવી જ નાની સલાહ જે તમારા માટે બહુ સુખરૂપ અને તમારા માટે બહુ સાચી સલાહ છે, એકદમ ઓનેસ્ટ છે અને પ્રામાણિક છે. આમાં મારો કોઈ પણ જાતનો કોઈ સ્વાર્થ નથી. પણ જો તમને આ મારી સલાહ અને મારી સૂચન ગમ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે આ ચેનલ અને આ મારું સજેશન તમને ગમ્યું હોય તો તમે તમારા મિત્રોને પણ આ ફોરવર્ડ કરજો અને એમને પણ કહેજો કે એને સબસ્ક્રાઈબ કરે. ટિલ દેન, થેન્ક યુ.